કેશોદના સરોડ ગામે ભાદરકા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું તારીખ 30 માર્ચથી 5 એપ્રિલ સુધી સમય સવારના 9 થી 12, બપોરે 3 થી 6 આયોજન કરાતા પ્રથમ દિવસે પોથી યાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે કથા વ્યાસપીઠ પર બિરાજમાન વેરાવળ સાપડવાળા હરેશભાઈ તરૈયા કથા રસપાન કરાવતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। આ ધાર્મિક પ્રસંગે પ્રથમ દિવસે રામદેવ પીરનો પાઠ અને ગામનું સમૂહ ભોજન યોજાયું હતું। એવી જ રીતે દરરોજ કથા દરમિયાન રામ અને કૃષ્ણ પ્રાગટ્ય, રૂક્ષ્મણી વિવાહ સહિતના જુદા જુદા સ્વરૂપના પ્રાગટ્ય ઉત્સવો ઉજવાશે, જ્યારે પરીક્ષિત મોક્ષ સાથે કથા પૂર્ણાહુતિ થશે। આ ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રિના ધૂન, ભજન, કીર્તન તેમજ સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે। કથા સ્થળે આવનાર તમામ મહેમાનો માટે બપોરે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સૌને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર। ભગવાન દ્વારકાધીશની સરોડ ગામ ઉપર ખૂબ કૃપા અને વિશેષ ભાદરકા પરિવાર ઉપર ખૂબ કૃપા કે આજે ચૈત્રી નોરતાનો પ્રથમ દિવસ ચૈત્ર સુદ એકમને રવિવાર તારીખ 30/3/2025ના શુભ દિવસે ભાદરકા પરિવાર દ્વારા ભાગવત કથાનું મંગલ આયોજન થઈ રહ્યું છે। આજના દિવસે સવારે ભવ્ય શોભાયાત્રાનું કાર્ય સંપન્ન થયું અને આ ભગવાનની કથામાં અનેક ઉત્સવો આવશે, જેમ કે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય, રૂક્ષ્મણી વિવાહ, આ બધા ભવ્ય ઉત્સવ આપણે કરવામાં આવશે। તો 5 તારીખ સુધી આ ભગવાનની ભાગીરથી ગંગા અહીંયા ચાલતી રહેવાની છે। તો બધા જ શ્રોતાઓને ભાદરકા પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે। કથા ગંગામાં લાભ લેવા અવશ્ય આવશો અને આ કથા ગંગાના શાસ્ત્રીજી શ્રી હરેશભાઈ લક્ષ્મણભાઈ તેરૈયા, સાપર વેરાવળ, શ્રી સાંદીપની પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રીના કૃપાપાત્ર શિષ્ય, સાંદીપનીના વિદ્યાર્થી આ કથાનું રસપાન કરાવે છે। તો આપ સર્વે શ્રોતાઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।